સમાચારની શરૂઆત કરીએ તો ડાકોરનું રણછોડરાય મંદિર 17મી તારીખે બંધ રહેવાનું છે। સોમવારે પૂનમના દિવસે આ મંદિર દર્શન માટે બંધ રહેશે। 18મી જાન્યુઆરીથી મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે। પૂનમના દિવસે ભક્તોની ભીડ વધતા આ નિર્ણય લેવાયો છે। વધુ માહિતી સાથે જનક જાગીરદાર જોડાઈ ગયા છે। જે જનક, હવે કોરોનાના કેસ વધતા મંદિરો બંધ થવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દ્વારકા મંદિર માટેનો પણ આ એક મહત્વનો નિર્ણય લેવાયો છે। ડાકોર રણછોડરાયના મંદિર માટે પણ આ મહત્વનો નિર્ણય લેવાયો છે। શ્રીંકલ મધ્ય ગુજરાતનું ખેડા જિલ્લાનું ડાકોર મંદિર એટલે મિની દ્વારકા પોષી પૂનમના રાજા રણછોડના દર્શનનો અહીં અતિ મહત્વ હોય છે। પરંતુ હાલ જે રીતે કોરોના સંક્રમણના કેસો ખેડા જિલ્લામાં અને ખાસ કરીને જે ડાકોર ઠાસરા વિસ્તારમાં વધી રહ્યા છે, ડાકોર એ સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય માટે આસ્થાનું પ્રતીક છે। સમગ્ર ગુજરાત અને દેશમાંથી અસંખ્ય લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે। ત્યારે કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધે નહીં અને સ્વાભાવિક છે કે પૂનમ હોય ત્યારે લાખોની સંખ્યામાં જનમેદની ભક્તો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે। એટલે એક કહેવાય કે કોરોના સંક્રમણને અટકાવવા માટે ડાકોર ટેમ્પલ કમિટીએ નિર્ણય લીધો છે કે 17મીએ પોષી પૂનમે રાજા રણછોડના દર્શન બંધ રહેશે ને ત્યારબાદ 18મી તારીખે સમગ્ર કોરોનાની જે સરકારની ગાઈડલાઈન છે તે પ્રમાણે મંદિર પરિસરમાં વૈષ્ણવો આસ્થાળુઓ દર્શન કરી શકશે। જી રિંકલ। જી જનક, આભાર માહિતી બદલ। તો ડાકોરનું રણછોડરાય મંદિરને પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। 17મી તારીખે આ મંદિર બંધ રહેશે અને 18મી જાન્યુઆરીથી મંદિર પુનઃ શરૂ થશે। લોકો દર્શન કરવા માટે આવી શકશે, પરંતુ પૂનમના દિવસે આ મંદિર બંધ કરવામાં આવ્યું છે, કારણ કે એ દિવસે ભક્તોની સંખ્યા વધારે આવતી હોય છે। ત્યારે બનાસકાંઠામાં અંબાજી મંદિર પણ આજથી 22મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। 22મી સુધી માતાજીના સીધા દર્શન નહીં કરી શકાય। સવાર સાંજની આરતીનું સોશિયલ મીડિયાથી જીવંત પ્રસારણ કરવામાં આવશે। 17મીએ પ્રાગટ્યોત્સવના તમામ કાર્યક્રમો પણ રદ કરાયા છે। અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિનો આ નિર્ણય છે। ગબ્બરથી મંદિરની જ્યોતયાત્રા, ચાચર ચોક આરતી પણ નહીં થાય। મા અંબાની શોભાયાત્રા, માતાજીની નગરયાત્રાને પણ મોકૂફ રખાઈ। ચાચર ચોકમાં યોજાતા 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરાયા છે। તો ગબ્બર ગઢનું મંદિર પણ આજથી બંધ રહેશે। કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય। કોરોનાના રોગચાળો વધુ પડતો ના ફેલાય તે માટે સરકારશ્રીના આદેશ મુજબ આજથી મંદિર બંધ કરવામાં આવ્યું છે। આગામી 22 તારીખ સુધી મંદિર બંધ રહેશે, પરંતુ મંદિરની પૂજા અર્ચના અને ભોગ વગેરે ટાઈમસર વિધિ પ્રમાણે અને પરંપરાગત રીતે કરવામાં આવશે। અમે અમદાવાદથી આવ્યા છીએ અને માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને નવી ગાડી લીધેલી, એટલે પણ કોરોનાના કારણે મંદિર બંધ કરવામાં આવ્યું છે અને અમે માતાજીની ધજાથી દર્શન કર્યા છે અને અમને બહુ આનંદ થયો છે। અને આ જે બી કર્યું છે સરકારે કોરોનાના કારણે બધું બંધ કર્યું છે, એવું એક જાતનું તો બરોબર જ છે। તો કોરોનાના કેસ વધતા હવેથી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ માટે માત્ર 20 લોકોને જ મંજૂરી આપવામાં આવશે। પ્રાંત અધિકારી દ્વારા નવો આદેશ જાહેર કરાયો છે। એક તરફ યાત્રિકોની ભારે ભીડ સતત દર્શન માટે આવી રહી છે, ત્યારે ધ્વજા માટે 20 લોકોની મંજૂરીથી ભક્તોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। દર્શન માટે છૂટછાટ છે, તો ધ્વજા માટે માત્ર 20 લોકોને મંજૂરી છે। પ્રાંત અધિકારીએ ધ્વજારોહણ માટે મંદિરમાં માત્ર 20 લોકોને છૂટ અપાશે। સાથે જ કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે। ત્યારે આ તરફ સુરેન્દ્રનગરમાં શક્તિધામ મંદિર દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। કોરોનાના કેસ વધતા મંદિર સંચાલકોનો નિર્ણય છે। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ મંદિર બંધ રહેશે। દર્શનાર્થીઓ ઓનલાઈન દર્શન કરી શકશે। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને કોરોના પોઝિટિવ આવ્યો છે। રાજકોટમાં વજુભાઈના ઘરે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે હાલમાં રાજકોટમાં વજુભાઈના ઘરે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ચૂકી છે। મંત્રી બ્રિજેશ મેરજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। 2 દિવસથી તબિયત સારી ન હોવાથી તેઓએ રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ડોક્ટરના કહેવાથી રિપોર્ટ કરાવ્યો હતો। સંપર્કમાં આવેલાઓને રિપોર્ટ કરાવી લેવાની અપીલ કરી છે।